હાય ફ્રેન્ડ્સ, ગુલામ ખાન જુનેજા, ડિરેક્ટર મેકિંગ ડૉક્ટર ઓર્ગેનાઇઝેશન. તો આજે આપણે વાત કરીશું લુકમાન, જે ભરૂચથી આવે છે અને યુનિવર્સિટી ઓફ સાઉથ એશિયામાં ભણે છે અહીંયા કિર્ગિસ્તાનમાં. એનું 12મું પતી ગયું, એનું નીટ પતી ગયું, એના પછી અહીંયા મેકિંગ ડૉક્ટર થ્રુ એડમિશન લીધું છે. તો આપણે લુકમાનને પૂછીએ, લુકમાન તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો કિર્ગિસ્તાનમાં આવીને? કિર્ગિસ્તાનમાં આવીને એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો. યુનિવર્સિટી પણ બહુ સારી છે, કેમ્પસના અંદર હોસ્ટેલ પર છે, ખાવાનું પણ બહુ સારું છે, ક્લાસીસથી લઈને લેબથી લઈને હોસ્પિટલથી લઈને દરેક વસ્તુ બહુ સારી છે. એન્ડ ભણવાનું પણ બહુ સારું છે, પ્રોફેસરો પણ સારા નેચરના છે, બધી વસ્તુ બહુ સારી છે. એન્ડ કેમ્પસના અંદર જ છે, હોસ્ટેલથી લઈને પ્લેગ્રાઉન્ડથી લઈને દરેક વસ્તુ. તો સ્ટુડન્ટને બહાર જવાની જરૂર પણ નથી અને બધી જ એક્ટિવિટી કેમ્પસમાં જ થઈ જાય છે. લાઇબ્રેરી પર છે, લાઇબ્રેરીમાં સ્ટુડન્ટ જાય છે, વાંચે છે. પ્રોફેસર પણ એટલે જ રહે છે કેમ્પસમાં. કોઈને કોઈ ડાઉટ હોય, કોઈને કંઈ પૂછવું હોય તો તરત હેલ્પ કરે છે સ્ટુડન્ટની. તો આનો હોસ્પિટલ ક્યાં છે? હોસ્પિટલ માટે તમે ક્યાં જાઓ છો? હોસ્પિટલ અહીંયાથી 100 મીટર પર જ છે સર. તો હોસ્પિટલની બાજુ 100 મીટરમાં છે, એટલે કે બધું ઇન કેમ્પસમાં, હોસ્પિટલ બી ઇન કેમ્પસમાં, યુનિવર્સિટી ઇન કેમ્પસમાં, ફૂડ તમારું ઇન કેમ્પસમાં, અકોમોડેશન ઇન કેમ્પસમાં. હું તમને સૌથી અગર મોટી વાત કરવા જાઉં તો ઘણી બધી જગ્યાએ જેટલી બી યુનિવર્સિટી છે કિર્ગિસ્તાનની, મોટા ભાગની યુનિવર્સિટીમાં ઇન કેમ્પસમાં હોસ્ટેલ નહીં હોતી. ઇન કેમ્પસમાં હોસ્ટેલ ના હોય એટલે તમારે ટ્રાવેલ કરીને જવું પડે. કિર્ગિસ્તાનમાં પ્રોબ્લેમ છે ટ્રાવેલિંગનો, લાઈક ટ્રાફિક બહુ છે. એના કારણે અહીંયા કેવું છે કે બધું ઇન કેમ્પસમાં હોવાથી તમારે અહીંયા તમે ભણો છો, તમને ભૂખ લાગી, સપોઝ કે લેક્ચર વચ્ચે કલાકનો બ્રેક છે તો તમે ફૂડ માટે તમારે જઈ શકો છો. અને ખાવાનું પણ બહુ સારું છે, વેજ નોન વેજ બંને. ઓકે. તો તું જંબુસરથી આવે છે, તારા પપ્પા શું કરે છે? મારા પપ્પા આઈટીઆઈમાં પ્રોફેસર છે. અચ્છા, આઈટીઆઈમાં પ્રોફેસર છે. ઓકે. તો લુકમાન, હવે બીજું તમારે કોઈ ઇન્ડિયન સ્ટુડન્ટને એવા ગાઈડ કરવા હોય કે અહીંયાની કોઈ પણ વસ્તુથી કે અહીંયા બીજી જગ્યાએ કેમ ના જવું જોઈએ ને અહીંયા કેમ આવવું જોઈએ, એવો કોઈ બેનિફિટ તમને હોય તો તમે કહો, કારણ કે તમે 6-7 મહિનાથી અહીંયા છો ઓલરેડી. આ યુનિવર્સિટીનો સૌથી મોટો બેનિફિટ એ છે કે યુનિવર્સિટીના કેમ્પસના અંદર જ હોસ્ટેલ છે. બહાર જવાની કોઈ જગ્યાએ જરૂરત નથી. ટ્રાફિકથી તમે બચી શકો છો. લાઈક હોસ્પિટલ પણ નજીક છે 100 મીટરના એરિયામાં, તો એ પણ તમે ટ્રાવેલિંગનો પણ તમને કોઈ ઇસ્યુ નથી. તો સૌથી મોટો બેનિફિટ આ જ છે. એન્ડ કિર્ગિસ્તાનમાં કોઈ એવી યુનિવર્સિટી નથી જે કેમ્પસના અંદર હોસ્ટેલ હોય. આ એક યુનિવર્સિટી એવી છે જે કેમ્પસના અંદર જ હોસ્ટેલ છે.